દેવજીવન રેસ્ટોરન્ટની પ્રેરણાદાયક સફર। વર્ષ 2018માં રામાપીર ચોકડી પાસે દેવજીવન રેસ્ટોરન્ટની શરૂઆત થઈ। તે સમયે નવું રેસ્ટોરન્ટ હતું, નવો સ્ટાફ હતો અને બિઝનેસ વિશે કોઈ ખાસ અનુભવ કે ગ્રોથનો અંદાજ નહોતો। દેવજીવનના માલિકને એક જ વાતની પૂરી ખાતરી હતી, સારો માલ આપવો, સારી ક્વોલિટી જાળવવી અને ગ્રાહક સંતોષ સાથે જમીને જાય એ જ સાચો બિઝનેસ। આ જ વિચાર સાથે રેસ્ટોરન્ટ શરૂ થયું। ધીમે ધીમે દેવજીવન રેસ્ટોરન્ટ સારી રીતે ચાલવા લાગ્યું, ગ્રાહકો વધતા ગયા, રેસ્ટોરન્ટનું નામ આગળ વધતું ગયું અને 4 માણસોથી શરૂ થયેલો સ્ટાફ વધીને 16 માણસો સુધી પહોંચી ગયો। 2 વર્ષમાં દેવજીવન રેસ્ટોરન્ટ ખૂબ જ સારી રીતે ચાલતું હતું, પરંતુ 2020માં કોરોના મહામારી આવી અને રેસ્ટોરન્ટ બંધ કરવું પડ્યું। જૂનો સ્ટાફ પોતાના દેશમાં વળતો ગયો અને રેસ્ટોરન્ટનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ થઈ ગયો। આ મુશ્કેલ સમયમાં પણ દેવજીવનના માલિકે હાર માન્યા નહીં। વર્ષ 2021માં ફરી એક વખત હિંમત કરીને રેસ્ટોરન્ટ ફરી શરૂ કર્યું। જૂના સ્ટાફને ફરી બોલાવ્યા અને દેવજીવન રેસ્ટોરન્ટને નવી ઉર્જા સાથે આગળ વધાર્યું। આ વખતે માત્ર ગુજરાતી થાળી જ નહીં, પરંતુ ચાઇનીઝ અને પંજાબી વાનગીઓ પણ શરૂ કરી। આ નવા વિચારો અને ગુણવત્તાના કારણે દેવજીવન રેસ્ટોરન્ટ પહેલા કરતાં પણ વધારે સારો ગ્રોથ હાંસિલ કર્યો। આ કોઈ કલ્પના નહીં, આ છે રામાપીર ચોકડી પાસે આવેલ દેવજીવન રેસ્ટોરન્ટની સાચી અને પ્રેરણાદાયક કહાની।